અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દેવધોલેરા ગામમાં પાયાની સુવિધાઓ અને ભાવે ગ્રામજનોની હાલાકી ભોગવી રહ્યા છે। ગામના મુખ્ય માર્ગો બિસ્માર બનતા કાદવ કીચડ અને ગટરના ગંદા પાણી વચ્ચે લોકોને અવરજવર કરવાની ફરજ પડી રહી છે। ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વિકાસ કામો અને ગટર લાઇનના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। વિકાસના કામો અને ગટર લાઇનના નિર્માણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। સરપંચ અને ગ્રામ પંચાયત સામે ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે। સમસ્યાના નિરાકરણ માટે સરપંચ, સ્થાનિક ડેલિગેટ અને ટીડીઓ સમક્ષ વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી ન થયાનો આક્ષેપ છે। તંત્રની નિષ્ક્રિયતાથી કંટાળેલા ગ્રામજનોએ તાત્કાલિક રસ્તા અને ગટરની સુવિધા સુધારવાની માંગ કરી છે। સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોની ચીમકી ઉચ્ચારી છે। હવે આ રસ્તો જે મેન રસ્તો છે એ બસ સ્ટેન્ડથી બળિયાબાપના મંદિર સુધી જાય છે। સરકારી તંત્રને 3 થી 4 વખત રજૂઆત કરવા છતાં હજુ કોઈ ધ્યાન આપતો નથી। સરપંચ કોઈ ધ્યાન આપતા કે નથી તલાટી આપતા। એનો ઓનલી 4% જ રસ છે। હવે 3 4 વખત આ જોવા પાણી આમાં કેટલા મચ્છર થાય, રોગચાળો બી ફાટી નીકળવાની ભીતિ લાગી રહી છે। સરપંચનો 3 4 વખત રજૂઆત કરી, તલાટીને બોલાયા, પછી આપણે શું કહેવાય બાવળાથી ટીડીઓ સાહેબને રજૂઆત કરી, પણ કોઈ હજુ સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી। નાખવા હા કે નાખ્યું અને જ્યાં ગટર લાઈન નાખે છે કોઈ જગ્યાએ ના નાખવાની હોય એ જગ્યાએ નાખીને એ લોકો મેલી દેશે, નાણાં ઉભા કરી લેશે। આનું નિરાકરણ ના થઈ જાય। રસ્તા સાહેબ 15 વર્ષથી આ રસ્તો આવો ખરાબ છે, કોઈ આની વાંહે કાર્યવાહી કરતા જ નથી। મેં ટીડીઓ સાહેબને 2 વખત 3 વખત જોવા લાવ્યો, સરપંચને બોલાયા, ડેલિગેટને બોલાવ્યો, કોઈ આનું નિરાકરણ લાવતા નથી। આનું 15 વર્ષથી આ રસ્તો આવો ખરાબ ને ખરાબ જ છે। ગટર લાઈન પણ એક પૂરી પાડી નહીં છે જગ્યાએ, લાઈન સત નહીં સર, અને ગટર લાઈન ઉપર પૂરી પહોંચાડી જ નથી કોઈ તલાવડામાં। આ વચ્ચે લઈ લાઈન છોડી દેશે બધી ગટર લાઈન, ગામ બહાર કાઢીને મેકી દેશે। શું કરવાનું? ભ્રષ્ટાચાર જ કરે છે બધો ટોટલિંગ। તલાટી, મામલતદાર, ટીડીઓ સાહેબ બધા ટોટલિંગ જોવા આવી ગયા। હા થઈ જશે ક્યાંય જાય છે, કોઈ આવતું જ નથી વળીને પાછું। દેવધોલેરાની અંદર આ ગારો છે, ગટર લાઈન પૂરી કરતા નથી, બરોબર? ડેલિગેટ આવી ગયો, મામલતદાર આવી ગયા, બધા મોટા મોટા આવી ગયા છે આમાં। સરપંચ બધાને બોલાયા, કોઈ આમાં નિવારણ અમારે આવતું નથી। છોકરા બીમાર પડે છે, આ પાણી અમારે કાઢવું ક્યાં? ગામમાં પાણી આખા ગામનું પાણી તો અહીંયા આવે, ગટર લાઈનનું પાણી બાજુ ઉછળી બારું આવે, તો એમને ગટર લાઈન પૂરી તો કરવી જોઈએ ને એમને। તો આ છોકરા બીમાર પડે એમની જવાબદારી કોણ લેશે? એટલે જે કરો એ આ પૂરું કરો કામ, નકા પછી અમે આગળ જઈશું। બધા જોઈને જતા રહેશે ને પૈસા આ બધા ગામમાં મળે છે, બધા ખાઈ જાય છે, કોઈ પૂરું તો કરતા નથી, કશું પૂરી ન કરી નથી। પેલા છે એ પૂરું ન કરતા, એ હજુ અમારા ધુઆ આટલો ગારો છે, ઘરે આંગણ જોઈ આવો તો એ તો પૂરું કરવું જોઈએ ને। અડધું વચ્ચે આંકો નાખે, અડધું ઓળકો નાખે, વચ્ચે પૂરું કરતા નથી। જેટલા પૈસા આવે એ બધા ગરાટું બધી ખાઈ જાય, તો કોઈ અમારે આમાં કરવાનું શું? અમારા છોકરા આમાં માદા પડે છે, અમારા આટલા ગારામાં હાલવી છે હજુ। આ જોઈ લો ગારો ઠેઠ લગન પાણી આખા ગામનું પાણી અમારે અહીંયા આવવાનું, શિયાળો, વાનાળો, સોમાવું કાયમ પાણી બાઠે પાણી આવવાનું, તો અમારે કરવાનું શું આટલામાં?